सूरत के मैदरपुरा इलाके में देर शाम युवक की हत्या के मामले में पुलिस ने त्वरित कार्यवाही करते हुए हत्यारों को सूरत की गुड़ादरा इलाके से कुछ ही घंटों में गिरफ्तार कर वारदात को अंजाम दिया है। पुलिस की जांच में मृतक के 3 आरोपी के पास से 1000 रुपये, जहां चिकन लारी पर सवार आरोपी का पैसे वसूलने आए मृतक के भाई और उनके दोस्तों पे झगड़ा हो गया था। आरोपी ने मौके पर पहुंचे युवक को चाकू मार दिया और भाग निकला। मृतक के भाई भावेश राणा द्वारा दी गई शिकायत के अनुसार पीयूष सिर्फ रामू उसका भाई है। पीयूष के हत्यारे विवेक से 3000 रुपये मिलने वाले थे, इसीलिए पिछले दिनों वह अपने 2 दोस्तों के साथ गोपीपुरा में रगड़ने के लिए जा रहा था। मंजो इस बार उसने भाई पीयूष ने हमारे हत्यारे ने विवेक से बकाया 3000 रुपये लाने के लिए कहा, इसलिए जब वह अपने दोस्तों के साथ गया तो मैदरपुरा पानी की टंकी के पास चिकन लॉरी पर चिकन खा रहे विवेक उर्फ विक्की हेमंत कुमार चिवली ने पैसे की मांग की, लेकिन विवेक खुद से विमुख था। मामले की जानकारी फ़ोन पर पीयूष को दी गई। उसके बाद पीयूष भी वहां पहुंच गया, जहां रुपये को लेकर पीयूष की विवेक से झड़प हो गई। इसके बाद विवेक ने कहा, तुम यहीं रुको, मैं अभी आ रहा हूं। इतना कहकर वह यहां से चला गया। इसके बाद विवेक घातक हथियार लेकर आया था और उसने अपने भाई पीयूष रामू पर हमला कर दिया और भाग निकला। मृतक के भाई की शिकायत के आधार पर मैदरपुरा पुलिस ने आरोपियों को पकड़ने के लिए अलग अलग दिशाओं में टीमें भेजी। इससे पहले कि हत्या का आरोपी शहर से भागता, पुलिस ने गोड़ादरा पुना रोड से आरोपी को पकड़ने में सफलता हासिल कर ली है। फिलहाल आरोपी विवेक और विक्की हेमंत कुमार चिवली को गिरफ्तार कर लिया गया है और आगे की जाँच मैदरपुरा पुलिस कर रही है। ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો, જેથી આ ત્રણેય જણાઓ વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલ હોય, જેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોભો, હું આવું છું। અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવેલું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે, જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો, હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતાં આ મુજબની ઘટના ઘટેલી હતી। આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલો હોય, જેથી સર્વેલન્સના કર્મચારીઓ, ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, તેના રહેણાંક મકાન, ગોલવાડ એરિયામાં, રુસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો, જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે 2 પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડાદરાની અને પૂણા વચ્ચે પકડી લીધેલ અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। કેટલા રૂપિયાનો પૂરો મામલો હતો અને એ ઝડપાય છે, આરોપીઓ કયા ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા? ટૂંકમાં જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે 3000 રૂપિયા એનો મૃતક ભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે, એટલે ખૂબ જ સામાન્ય રકમની આ લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે। અને આરોપી છે એ પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે, પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે।
મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલાબતપુરા એરિયાના રહેવાસી છે.